દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે। સમગ્ર દેશમાં પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। ઠેર ઠેર રોશનીઓ કરવામાં આવી છે તો દરેક ઘરે દીવા પ્રગટાવવામાં આવી રહ્યા છે। લોકો ભારે ઉત્સાહ સાથે દિવાળી પર્વની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા નગરપાલિકા દ્વારા પણ દીપાવલી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી છે। નગરપાલિકા દ્વારા બાપુના બાવલા ચોક ખાતે દિવાળી પર્વ નિમિત્તે ભવ્ય આતશબાજી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ઉપલેટા શહેરની જાહેર જનતા નિહાળી શકે તે માટે દિવાળી પર્વની રાત્રે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં બાપુના બાવલા ચોક ખાતે ભવ્ય ફટાકડા આતશબાજી સહિત ઓર્કેસ્ટ્રા અને મ્યુઝિક પાર્ટી યોજવામાં આવી। તે તમામ કાર્યક્રમોને સાથે ભવ્ય શણગાર અને દરેક શહેરીજનો તેમજ નગરપાલિકાના તમામ કર્મચારીઓ સાથે ગરબાની રમઝટ જોવા મળી આવી હતી। વર્ષાબેન ગતેડા, નગરપાલિકા પ્રમુખ। આજે દીપાવલીના દિવસે આજે ખૂબ જ આનંદથી ઉત્સાહથી મારી નગરપાલિકાની આખી ટીમ, સંગઠનની ટીમ, ગામના આગેવાનો, ભાઈઓ, બહેનો, બાળકો સાથે ખૂબ જ આનંદથી દીપાવલી ઉત્સવ ઉજવવામાં આવ્યો છે। આ દીપાવલી ઉત્સવમાં ખૂબ જ આતશબાજીથી ખૂબ બધા લોકોએ આનંદ કરેલો છે અને નાના બાળકોથી માંડી અને મોટી ઉંમરના પણ બધાએ ધાર્મિક ગીત સાથે રાસગાન કરેલ છે। ધાર્મિક ગીતો સાથે ડાન્સ પણ કરેલો છે। તો ખૂબ જ આજે દીપાવલી કાયમી માટે યાદ રહી જાય એવો આજનો દિવસ બધાએ બહુ જ ગામના લોકોએ દીપાવ્યો છે અને આ યાદગાર દિવસને હું યાદ કરું છું કે બધાને હું યાદ કરીશ કે મારું આજે નગરપાલિકા પ્રમુખ તરીકેનું જે મારી આ સીટ છે એ આજે દીપાવલીના દિવસે મારા ઉપલેટાના લોકોએ ખૂબ જ ઉત્સાહ ઉમંગથી આજે આ દિવસ ઉજવવામાં આવ્યો છે। આજે મારી નગરપાલિકાની આખી ટીમ આજે આ સિટીના બધા લોકોને દિવાળી તથા નવા વર્ષની શુભકામના આપે છે। બધાનું સ્વાસ્થ્ય સારું રહે અને સારા દિવસો કે નવા વર્ષના જે દિવસો હોય એ સારા સ્વાસ્થ્ય રૂપે સારા જાય એવી શુભકામના। મારું નામ રવિ માકડિયા, રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી। આજે ઉપલેટા શહેરની અંદર ઉપલેટા નગરપાલિકા દ્વારા એક ભવ્ય આતશબાજી મ્યુઝિકલ પાર્ટીનું ઉપલેટા શહેરની અંદર આયોજન કરવામાં આવ્યું હતું। એ તકે હું જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે ઉપલેટાના સર્વ નગરજનોને દીપાવલીની હાર્દિક શુભેચ્છા આપું છું તથા નવા વર્ષની કે હું જીવન ઉપલેટાના શહેરના તમામ નાગરિકોનું નવું વર્ષ સારું, આરોગ્યમય અને સરસ, ઉત્સાહી બિઝનેસ ક્ષેત્રે, વેપાર ક્ષેત્રે ખૂબ આગળ જાય એવી હું એક નમ્ર અરજ કરું છું તથા આજે ઉપલેટા શહેરની અંદર એક માહોલ કે રોશની રૂપી માહોલ, આતશબાજી, ફટાકડા, મ્યુઝિકલ પાર્ટી કરી અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો વોકલ ફોર લોકલ નો એક સંદેશો આપ્યો કે ઘર ઘર સ્વદેશી। આપણે ક્યાંય ને ક્યાંય આપણે રોજિંદી વપરાશની વસ્તુઓ ક્યાંય ને ક્યાંય સ્વદેશી વસ્તુઓ કે અહીંયા બનાવટ હોય અને લોકલ વસ્તુઓ વાપરીએ એવો સંદેશો આપી અને આજે દિવાળીનો તહેવાર મનાવ્યો છે। સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।